હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે છે વીરપસલી અને વીરપસલીની પૂજા આપણે ભાઈના સુખ શાંતિ માટે કરવાની હોય છે. તો અમારે સામે આજે વીરપસલીની પૂજા હતી અને આ રીતના આપણે હલ્દીવાળા યલો દોરા હોય છે એની કથા વાંચવાની અને પછી આપણે દોરા આપણા હાથે બાંધવાના હોય છે. તો વીરપસલીની પૂજા કોણ કોણ કરે છો કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને પછી બપોર પછી હતી આપણે એક ફ્રેન્ડના ઘરે કથા, સત્યનારાયણની કથા હતી. તો આપણે ત્યાં જવાનું હતું. તો એટલા માટે આપણે સાડી ને એવું બધું પહેરી અને મસ્ત રેડી થઈ ગયા હતા. ઘણા ટાઈમ પછી મેં એક સાડી પહેરી તો અમે એક અલગ જ મજા આવ્યા. બહુ મારી જૂની મેરેજની સાડી છે. તો આ સાડી મને પહેલેથી જ એટલી ગમતી અને આજે ફાઇનલી મારે પહેરવાનો ટાઈમ વારો આવી ગયો અને બસ જો આ રીતનું આજે તો છે. મસ્ત તૈયાર થઈ અને જઈશું ત્યાં અને બતાવશું કે ત્યાં કઈ રીતનું છે. તો જો વિડીયો તમને સારો લાગે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને શેર કરજો કારણ કે એક વિડીયો બનાવવા પાછળની બહુ બધી મહેનત હોય છે. તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને શેર પણ કરજો. તો ચલો હવે જઈએ અમે ફટાફટ અને જઈએ આપણે ત્યાં જઈને જોઈએ કે કઈ રીતનું છે. અને જો આખો ફાઇનલ લુક મારી સાડીનો તમે જોઈ શકો છો. કેવી લાગે છે ને એ કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને ચલો હવે વિશ્વમ સૂતો છે એટલે બધી થોડી ઘણી હું તૈયારી કરી અને ફટાફટ પછી જઈએ. તો જો બસ અમારો આજનો દિવસ તો એટલો મસ્ત રહ્યો. આજે સવારે વીરપસલી હતી અને બપોર પછી કથા હતી. સન્ડે તો અમારો કેમ પૂરો થઈ જાય ને ખબર જ નથી પડતી. તમારો સન્ડે કેવો જાય છે કોમેન્ટ જરૂરથી કરજો. અને બસ તમે બી ભાઈ માટે વીરપસલી ના રહેતા હોય તો જરૂરથી રહેજો. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને તમને બી ફ્રેન્ડ જોડે ફરવા જવું અને ફ્રેન્ડ જોડે મીટઅપ કરવું ગમે છે કે નહીં, वो બી કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને મારા વિડીયોને બહુ સપોર્ટ કરજો. પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ બી કરી દેજો. તો આપણે મળીશું નવા વ્લોગ સાથે. આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ફેમિલી સાથેના, ફ્રેન્ડ સાથેના વ્લોગ આપણે બનાવતા રહીશું. તો તમને ગમતા હોય તો કોમેન્ટ જરૂરથી કરી દેજો. અમને એક મોટિવેશન મળે. બસ આજના માટે આટલું જ રાખીએ. મળીશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો.